ચલો કાળક્રમમાં ગોઠવવાની છે કે કઈ ઘટનાઓ જે છે પહેલા બની છે. જો તમને પેલું મેં સમજાવ્યું છે ત્રિપક્ષીય સંઘર્ષ વિશે ખબર હોય અને ગુપ્તોત્તર કાળની અંદર જે મેપ દ્વારા સમજાવ્યું છે કે જેની અંદર પલ્લવ, અહીંયા આગળ ચાલુક્ય, ત્યારબાદ રાષ્ટ્રકૂટ આવે છે, અહીંયા આગળ કન્નૌજમાં હર્ષવર્ધન હોય છે, અહીંયા આગળ પાલ, ગુર્જર પ્રતિહાર, તો આખું મેપ દ્વારા ક્રોનોલોજી સમજાય છે. જો એ ક્રોનોલોજી આવડતી હશે તો આવડી જશે. તો રાઈટ આન્સર જે છે સી રાઈટ આન્સર છે. પહેલી ઘટના જે છે મહેન્દ્ર વર્મન હેઠળ પલ્લવ શક્તિની સ્થાપના થાય છે. ક્લિયર છે. અહીં આગળ મેં મેપ દ્વારા તમને જો યાદ હોય તો સમજાવેલું છે. ત્યારબાદ ગોપાલ દ્વારા પાલવંશની સ્થાપના થાય છે. ત્યારબાદ રાજા ભોજ હેઠળ પ્રતિહારોનો ઉદય થાય છે અને ત્યારબાદ ચોલ પરંતક પ્રથમની સ્થાપના જે છે કરે છે. જો તમે અહીં આગળ આ રીતે મેપ દ્વારા સમજાવ્યું હતું મેં તમને કે અહીં આગળ કન્નૌજમાં કોનું શાસન હોય છે? હર્ષવર્ધન. ગુપ્તોત્તર કાળની વાત છે. અહીં આગળ વાતાપી બાદામીના ચાલુક્ય વંશ હોય છે જેનું નામ છે શું? પુલકેશી સેકન્ડ. અને અહીં આગળ પલ્લવ વંશનો સ્થાપના કોણ કરે છે? સિંહ વિષ્ણુ, જેનો પુત્ર છે મહેન્દ્ર વર્મન પ્રથમ. તો પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન અહીં આગળ પલ્લવ વંશની એ ટાઈમ પીરિયડમાં સ્થાપના થાય છે. ત્યારબાદ હવે આ ઝઘડતા રહે છે અને અહીં આગળ પુલકેશી દ્વિતીયના મૃત્યુ પછી કોણ આવે છે? રાષ્ટ્રકૂટ આવે છે. પલ્લવ જે છે એ હવે સીમિત ક્ષેત્ર પર રાજ કરતા હોય છે. કન્નૌજની જગ્યા ખાલી હોય છે. ત્યારબાદ અહીં આગળ પાલ વંશની સ્થાપના થાય છે જેનો રાજા છે ગોપાલ. અને ત્યારબાદ રાજા ભોજ હેઠળ ગુર્જર પ્રતિહાર વંશ જે છે આવે છે. તો પહેલા ગોપાલ થાય છે અને પલ્લવોની જગ્યાએ ત્યારબાદ અહીં આગળ કોણ આવે છે? ચોલ વંશ. તમને ખબર છે કે પલ્લવ અને પાંડ્યોનું યુદ્ધ શરૂ હતું અને ત્યારે પલ્લવોનો જ એક સામંત હોય છે જેનું નામ છે વિજયાલન. એ પલ્લવથી પોતાની સત્તા અલગ સ્થાપીને તંજોરની અંદર ચોલ સામ્રાજ્યની સ્થાપના કરે છે અને ત્યારબાદ ચોલ સામ્રાજ્ય લગભગ 200 વર્ષ સુધી શાસન કરે છે. ક્લિયર છે.